नमो आयर्याणं नमो वज्रायाणं नमो रोये सर्वसाहूनं ऐसो व्यञ्जनमुक्कारो सव्वपावपणासनो मंगलानं च सौवेसिं परमं भवै मङ्गलम् आस्वाद्य यद्वाक्यरसम्बुधानां पीयूषवाणे विभवेद्गुणैव नमामिदं विश्वजनीनवाचं वाचं यमेन्द्रं जिनवर्धमानम् ओकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुवे नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने। અનંત ઉપકારી શ્રી હરિયંત પરમાત્માના લોકોત્તર ધર્મશાસનની પ્રાપ્તિ નિષ્ફળ ન ચાલી જાય, એની સાચી સમજણ આપણામાં પ્રગટે એના માટે જ્ઞાની મહાપુરુષોએ બહુ જ મહેનત કરી છે. આપણા નાનામાં નાની બાબતોનો ઉપયોગ રાખીને આપણને સાચી દિશા મળી જાય એના માટે ખૂબ મહેનત કરી, ખૂબ પુરુષાર્થ કર્યો. સમજણના અભાવે અનેક વખત આપણે આ બધું જ ગુમાવીને આવ્યા. મેળવ્યું છે ખરું, પણ સમજણ નહોતી ને. સમજણ નહોતી અને સંસ્કારોનું બળ પ્રબળ હતું, એટલે આપણે એ જ કરતા રહ્યા જે અનાદિકાળથી આપણી અંદર ઘૂંટાઈને પડેલું. આજે પણ આપણી પરિસ્થિતિ એવી જ છે, જે અંદર પડેલું છે એનાથી ખસીને બીજું કરવું એનું સાહસ આપણે કરી શકતા નથી, એનો વિચાર આપણે કરી શકતા નથી. મેં કાલે કહ્યું, જે પરિસ્થિતિ કે જે માનસિકતા
અનાદિકાળથી ઘૂંટાયેલી છે ને, એમાંથી બહાર આવવું એ બહુ અઘરું કામ. અનેક જન્મોની સાધના પછી બધું સહજ બને છે. હજી આપણે તો શરૂઆત જ કરવાની બાકી છે. હજી તો શરૂઆત કરવાની. આપણે અત્યારે જ થાકી જઈએ છીએ, આપણે અત્યારે જ ફરિયાદ કરવા લાગીએ છીએ, સાહેબ આટલું કરીએ છીએ છતાંય અમારાથી તો આવું થતું નથી, અમારું મન આ રીતે લાગતું નથી, અમારી ચિત્તની સ્થિતિ એક સરખી રહેતી નથી. પણ એ થવાનું જ છે. આપણી અંદર જે વિક્ષેપ છે, આપણી અંદર જે ચંચળતા છે, આપણી અંદર જે બધી ગરબડો છે, એનાથી ગભરાવાનું નથી. પહેલું પગલું એ છે કે તમારી અંદર જે છે એને તમે ઓળખો. પહેલી જરૂરિયાત શું છે? તમારી અંદર જે છે એને પહેલાં તમે ઓળખો. જ્ઞાનીઓએ એક એક પરિસ્થિતિનો ચિતાર આપ્યો છે. મારી અંદર શું ચાલે છે એટલું એ મારે શોધવા જવું પડે એવું નથી. જ્ઞાનીઓ એ પણ બતાવ્યું. મારા અંદરના પરિણામો શું છે, ભાવો શું છે, એને શું કહેવાય, બધી જ ઓળખાણ આપી દીધી છે. પહેલાં એને ઓળખતા શીખો કે હા, આ કશાયો છે, આ વિષયો છે, આ રાગદ્વેષ છે, આ મારું તારું છે, આ મમત્વ છે, આ મૂર્છા છે, આ આસક્તિ છે, આ ફલાણું છે, ઢીકણું છે, જે કંઈ પણ છે એને ઓળખતા શીખો. અને પછી આ બધું જ મને નુકસાન કરનારું છે ને એનો સ્વીકાર કરતા શીખો. બચાવ ક્યારેય ન કરો. આપણી સૌથી મોટી તકલીફ આ છે કે આપણે આપણી દરેક પરિસ્થિતિનો બચાવ કરતા હોઈએ. ધર્મ ત્યારે જ થઈ શકે જ્યારે બચાવ છૂટી જાય. જ્યાં સુધી બચાવ છે ને ત્યાં સુધી ધર્મ નબળો રહેવાનો, મલિન રહેવાનો. જે કંઈ પણ નબળાઈ મારી અંદર છે એની સમજણ પણ હોવી જોઈએ, એનો સ્વીકાર પણ હોવો જોઈએ. જો સમજણ ન હોય તો સ્વીકારની ભૂમિકા ન આવે. સમજણ હોય ને સ્વીકારની ભૂમિકા ન આવે તો શુદ્ધિની ભૂમિકા ન આવે. તમારી પ્રગતિ અટકી જાય. એટલે મારી અંદર જે કંઈ પણ છે એ શું ખોટું છે, શું સારું છે, એની સમજણ પહેલાં કેળવવાની. તો જ તમે ધર્મ સાચા અર્થમાં આરાધી શકશો. તો જ તમે વાસ્તવમાં ધર્મનો લાભ મેળવી શકશો. બાકી મેં કાલે કહ્યું હતું એમ અનાદિકાળથી કર્યો છે. બહારનો જે બીજા જોઈ શકે, બીજા જેનું સર્ટિફિકેટ આપી શકે એવો ધર્મ આપણે ઘણો કર્યો છે, પણ આત્માને પ્રતીતિ થાય એવો ધર્મ આપણે હંમેશા ચૂકતા આવ્યા. સ્થિરતા આવતી નથી સાહેબ, એકાગ્રતા. જે ધર્મ તમારા અંતરતમને પ્રતીતિ કરાવે એવો ધર્મ આપણે હજી સુધી કરી શક્યા નથી. આપણે કયો કરીએ? તમે તપ કરશો, કયો તપ કરશો? નહીં, બાહ્ય પણ એ કરશો નહીં, અનુકૂળ નહીં. તમે કષ્ટે સહન કરો એવું નથી. તમે તપ એટલો જ કરશો જે બીજા જાણી શકે. આપણે એવું જ માની લીધું છે કે તપ ક્યારે થાય? પર્યુષણ આવે ત્યારે થાય, હોળી આવે ત્યારે થાય, સમૂહમાં કંઈક થતું હોય ત્યારે થાય, આમ કરવું હોય ત્યારે થાય. આપણે સમજી લીધું છે. પણ મારા જીવનમાં નિત્ય તપ હોવું જોઈએ એવું આપણે વિચારતા જ નથી. એવું આપણે વિચારતા, આવું આપણને સૂઝતું જ નથી. તપ એ સંસ્કાર છે, આપણી અંદર પડેલી ઈચ્છાઓને તોડવા માટેનું સાધન છે. મને સતત કંઈક ને કંઈક ઈચ્છા થાય છે. તપ એટલે શું? ઉમા સ્વાતિજી મહારાજે સરસ વ્યાખ્યા આપી છે એક જ વાક્યમાં, ઈચ્છા નિરોધસ તપઃ. તમારા આત્માનું અહિત કરતી હોય એવી કોઈ પણ ઈચ્છાને તમે ઊભી રાખી દો, એનું નામ તપ છે. અને આપણે ઈચ્છા સિવાય જીવી શકતા જ નથી. 24 કલાકમાં એવી કઈ ક્ષણ જેમાં ઈચ્છા ન થતી હોય? કંઈક ને કંઈક તો ઈચ્છા હોય જ. કોઈ પણ સ્વરૂપે. માત્ર ખાવા સાથે તપ જોડાયેલું નથી. માત્ર ખાવાની પ્રક્રિયા સાથે તપ જોડાયેલું નથી.
તપ મુખ્ય વૃત્તિ જ આ છે કે તમારી અંદર નિરંતર ઈચ્છાઓ પ્રવર્તે છે અને એ ઈચ્છાઓની સાથે રાગ અને દ્વેષ જોડાયેલા છે અને એનાથી કર્મબંધ થયા જ કરે છે. એ કર્મબંધની જે સાંકળ છે ને એને તોડવાનું સાધન તપ છે. પણ આ સમજાતું નથી. આ સમજાતું બસ મોટું મોટું થઈ જાય એટલે આપણને એમ થાય મારા જીવનમાં શું એક ઉપદાન થઈ જવા જોઈએ, એક માસ ખમણ થઈ જવું જોઈએ, એક અઠ્ઠાઈ થઈ જવી જોઈએ, એક સિદ્ધિ તપ થઈ જવું જોઈએ, એક આ થઈ જવું જોઈએ. બસ ગણતરીની જે વસ્તુઓ છે એ થઈ ગઈ એટલે આપણને એમ થઈ જાય કે બધું પતી ગયું. પરમાત્માના જીવનમાંથી આપણે શું સ્વીકારીએ? ભગવાન મહાવીરના જીવનમાંથી આપણે એમની વાતો કલ્પસૂત્રમાં ઘણી બધી કરીએ છીએ, પણ ત્યાં પણ છે ને આપણે મુખ્ય વાત કરવાનું હંમેશા ચૂકી જઈએ છીએ. જોજો તમે કલ્પસૂત્ર આપણે વાંચીશું ને તો ભગવાનના પરિસરો અને ઉપસર્ગોની વાત ખૂબ વિસ્તારથી થશે, પણ ખરેખર એમની સાધનાની જે વાત આવે છે ને ત્યાં તો આપણો સમય પૂરો થઈ જાય. 12.5 વર્ષ जिन उत्तम वीरजी भूमि न ठाया हो, तपस्या करता करता हो કે ડંકા જોર બજા. 12.5 વર્ષ પ્રભુ પલાઠી વાળીને જમીન ઉપર બેઠા નથી, ઊંઘ લીધી નથી. આપણે ગણતરી કરીએ 229 છઠ કર્યા અને 12 અઠ્ઠમ કર્યા અને 6 માસી કર્યા અને 5 મહિનાના કર્યા અને 5 મહિનાના 25 દિવસના કર્યા. તપની ગણતરી આપણી પાસે છે, પણ એમની સાધનાનો અંદાજ આપણને છે. ત્યાં તપ સહજ હતું, મુખ્ય સાધના. અને આપણા જીવનમાં કેવું હોય છે? તપ મુખ્ય હોય છે, સાધના સાવ ગૌણ હોય છે, તદ્દન ગૌણ. આપણું તપ એટલે શું? બસ આજે મેં ઉપવાસનું પચકાણ લીધું એટલે મારે ખાવાનું નથી, એનું ધ્યાન રાખવાનું. હવે પરિશ્રમ ન કરતો, હવે શાંતિથી બેસજે ભાઈ, ઉપવાસ છે, આમ છે, તેમ છે. પણ ઉપવાસ કરીને પછી શું કરવાનું છે, પરમાત્માએ શું કર્યું હતું ને એ ચૂકી જવાય. એટલે મુખ્ય જે વસ્તુ છે એ કેવું છે? એક પરદેશનો માણસ ભૂલો પડ્યો. મહાપ્રજ્ઞજીએ સરસ દ્રષ્ટાંત લખ્યું. પરદેશનો માણસ જંગલમાં ભૂલો પડ્યો, ક્યાંય જતો હશે અને રસ્તો ચૂકી ગયો એટલે જંગલની કેડીએ ચડી ગયા ભાઈ, અને એવા અવાવરા સ્થાનમાં જઈને ઊભો રહ્યો કે જ્યાં કશું જ જડે નહીં. એમાં એક ઝૂંપડી એને જડી. ત્યાં હવે એને લાગી હતી ભૂખ. પેલા એમને કીધું કે ભાઈ કંઈ ખાવાનું મળશે અમને? તો કે હા મળશે. હવે ત્યાં તો શું હોય, રોટલો ને શાક ને એવું બધું બનાવેલું હોય. એટલે હવે ડીશ ને થાળી ને બાળી એ તો કંઈ, એને રોટલો લઈ અને એની ઉપર જ શાક મૂકી દીધું, એની ઉપર શાક મૂકીને એને આપી દીધું. હવે પેલો સાવ અજાણ્યો, આપણી ભારતની સંસ્કૃતિથી સાવ અજાણ્યો, એટલે શાક ખાઈને રોટલો ફેંકી દીધો, એને સમજો ડીશ છે, આ ડીશ છે એમ સમજીને રોટલો ફેંકી દીધો, શાક ખાઈ. વાર્તા એટલી જ છે. એટલે શાક ખાઈને જે મુખ્ય વસ્તુ હતી ને એ ફેંકી દીધી. આપણે શું પકડ્યું? 3 ઉપવાસ, 2 ઉપવાસ, આ ઉપવાસ, આ બધું પકડ્યું. અને બાકી જે મુખ્ય સાધના હતી, સમત્વને સિદ્ધ કરવાની સાધના હતી, ચિત્તને શાંત કરવાની સાધના હતી, આ સંસ્કારોના બળને તોડવાની જે સાધના હતી, એ પુરુષાર્થ આપણે છોડી દીધો. મારા 229 છઠ થઈ ગયા ને એટલે આપણને એમ થાય કે હું મહાવીર થઈ ગયો. હવે મહાવીર જેટલું તપ મેં કરી લીધું. એટલે આ ભાઈ ગણતરી, તપની ગણતરીમાં તમે કદાચ પહોંચી વળશો, સાધનાનું શું કરશો? જેના વગર તપનું મૂલ્ય જ નથી, એ સાધના ક્યાં? આ તપનું મૂલ્ય શું? મને એમ કહો. હું 30 દિવસ નહીં 300 દિવસ ભૂખ્યો રહી જાઉં, પણ એ તપનું મૂલ્ય શું? સાધના વગરના તપનું મૂલ્ય કેટલું? એટલે મુખ્ય ફોકસ બાહ્ય તપ ચોક્કસ જરૂરી છે, પણ જ્ઞાનમેવ બુધા પ્રાહુ કર્મણામ તાપના તપ તદાભ્યંતરમેવેષ્ટમ બાહ્યમ તદ ઉપબ્રહ્મકમ. મુખ્ય તપ કયું? તો કે જ્ઞાનમેવ બુધા પ્રાહુ. બસ જ્ઞાન એ જ સૌથી શ્રેષ્ઠ કોટીનું તપ છે. જ્ઞાન એટલે
માત્ર હું પુસ્તકો ભણી જાઉં, હું ગાથાઓ ગણી જાઉં, મને શાસ્ત્રો કંઠે થઈ જાય, આપણે અહીં ધ્યાન રાખો, શાસ્ત્રો કંઠે થઈ જાય, મને આટલી બધી સમજણ પડે છે, મને આટલા ભાંગા આવડે છે, ના. અહીં જ્ઞાનનો અર્થ છે તમારી જાગૃતિ, જ્ઞાન દશા. કષ્ટ કરો, સંજમ ધરો, ગાળો નિજ દેહ, જ્ઞાન દશાવીણ જીવને નહીં દુઃખનો છે. કષ્ટ કરો, સંજમ ધરો, ગાળો નિજ દેહ. તમે ગમે તેવા કષ્ટ સહન કરતા હો, તમે ગમે તેવું સંયમ પાળતા હો, તમારા શરીરને ગાળી નાખવાની હદે તમે તપશ્ચર્યા કરતા હો, પણ જો તમે અંદરથી જાગતા નથી, તમારા પોતાના વિશે તમે જો જાગૃત નથી, તમારી અંદર જે ચાલી રહ્યું છે એના પ્રત્યે જો તમે સાવધાન નથી અને એની ઉપેક્ષા કરો છો, તો એનાથી કોઈ દિવસ સંસારનો છેડો આવી શકશે નહીં. કર્મ બંધનું કે સંસારના પરિભ્રમણનું કારણ ક્યાં છે? ક્યાં છે? મને સંસારમાં પરિભ્રમણ કરાવનારું તત્વ આ દુનિયામાં શોધવા જાઓ, કયું છે? કયું છે? આટલી મોટી દુનિયા છે, હે? કયું તત્વ? અંદર છે ને. આખી દુનિયામાં આપણે કેટલાને નિમિત્ત બનાવીએ છીએ, આના લીધે મારું બગડ્યું, આના લીધે આમ થયું, આના લીધે આમ થયું, ફલાણા. કોઈના લીધે કશું જ થતું નથી, કોઈના લીધે કશું બગડતું એ નથી, કોઈના લીધે કશું સુધરતું એ નથી. આપણું બગડે છે એનું મુખ્ય કારણ પણ હું છું, મારું સુધરે છે તો એનું મુખ્ય કારણ પણ હું છું. બસ જ્ઞાન દશા શું છે? મારી અંદર ચાલતું બસ ધર્મ છે ને, આ જ તમારા અહિત પ્રત્યે તમને સાવધાન કરી આપે એનું નામ જ્ઞાન. તમારા અહિત પ્રત્યે તમને જાગૃત કરી આપે એનું નામ જ્ઞાન. અને તમારા અહિત પ્રત્યેની જાગૃતિ તમારા અહિતથી તમને રોકી લે, તમારા અહિતથી તમે તમારી જાતને રોકો ને, એ જ ચારિત્ર છે. ચારિત્ર એટલે શું? પુરુષાર્થ. શેનો પુરુષાર્થ? શેનો પુરુષાર્થ? મારું મન નિરંતર મારા અહિત તરફ દોડી રહ્યું છે, સતત દોડી રહ્યું છે. આપણે તો કોઈ દિવસ શાંતિથી બેસતા નથી, વિચારતા નથી. બાકી જેટલું અહિત આપણું મન આપણું કરે છે ને, દુનિયામાં કોઈ બીજું કરતું. ક્ષણે ક્ષણે અસંખ્ય કર્મ બંધાય છે એવું જે જ્ઞાનીઓ કહે છે ને, એનું કારણ શું છે? એનું મુખ્ય કારણ કોણ છે? આ શરીર તો બેઠું, તમે સામાયિક લઈને બેસી ગયા, હવે શરીર તો બેસી ગયું, એની પાસે કર્મ બાંધવાનું કોઈ બીજો વિકલ્પ છે નહીં. તમે મૌનના પચકાણ લઈ લીધા, તમારી ભાષા બંધ થઈ ગઈ, તમારી જીભ બંધ થઈ જાય છે, પણ આ મન છે. અને તમે જોજો, આપણું સૌથી ઓછું ફોકસ આપણા મનને કેળવવા તરફ છે. સૌથી ઓછું ફોકસ, કદાચ નહીવત. આપણે એના ઉપર ધ્યાન આપતા જ નથી. અને એટલે જ આપણે જેટલી પણ ધર્મ ક્રિયાઓ કરીએ છીએ ને, એ વખતે પણ આપણે કર્મ નિર્જરા ઓછી અને કર્મના બંધ વધારે કરીએ. કયા વિકલ્પો ચાલે તમને ખબર હોય? તમે માળા ગણી 108 નવકાર ગણ્યા, ત્યારે તમારા ચિત્તમાં શું ચાલ્યું એના પ્રત્યે તમે જાગૃત હો? એના પ્રત્યે તમે સાવધાન હો? આ ન વિચારાય મેં કરેમી ભંતે ઉચર્યું, હવે સાવજ્જમ જોગમ પચ્ચખામી, એવું મેં પચ્ચખાણ કર્યું. હવે એ પચ્ચખાણ પ્રત્યે 48 મિનિટ સુધી મને જાગૃતિ હોય એવું બને? બસ એ જાગૃતિ છે ને, સામાયિક છે. 48 મિનિટ સુધી મારા મન, વચન અને કાયા એ ત્રણેય યોગો સાવધ્ય તરફ ન જાય ને, એની સતત જાગૃતિ રાખવીને એનું નામ સામાયિક છે. ખાલી ઉતર્યું અને બેસી ગયા અને ઘડિયાળ જોઈ લીધી, હા હવે કેટલા વાગે સામાયિક આવશે, બસ ત્યાં સુધી શું ટાઈમ પાસ. ટાઈમ પાસ
તમે કશું કરતા તો છો નહીં. હા, ચોપડી વાંચીએ છીએ, માળા ગણીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ મારે એટલું જ કહેવું છે કે જે ક્રિયા, જે આરાધના, જે સાધના તમારા અંતર તમને શુદ્ધ કરી શકે એટલું સામર્થ્ય ધરાવે છે, એનાથી આપણે શું મેળવીએ છીએ? એક થોડી વાર માટે મારું મન વાંચવામાં લાગી ગયું અને હું રાજી થઈ ગયો. હું એક દાખલો તમને કહું છું, ત્યાં પણ કહું છું. પંખો ચાલુ છે ઉપર, પંખો ચાલુ છે. હવે એ ચાલુ પંખામાં તમે વચ્ચે લાકડી ભરાવી દીધી, શું થયું? ઊભો રહી ગયો, બંધ નથી, પંખો ઊભો રહી ગયો. બરાબર. હવે તમે સામયિક લીધું, તમારું મન અક્કર ચક્કરમાં ફરતું હતું, ગમે તેવા વિચારો કરતું હતું, આ કરતું હતું, તમે ચોપડી લઈને બેસી ગયા અને તમે એમાં મન લગાડ્યું. એમાં થોડું આવન જાવન ચાલે, પણ છતાંય તમે શું કર્યું? દાંડો લગાડ્યો. આપણી સ્થિતિનો વિચાર કરજો. આ ખોટું છે એમ નથી કહેતો, શરૂઆત આમ જ હોય અને આમ કરવું જ જોઈએ. પણ તમે બે ઘડી જેવી પતશે ને, તમે જોજો તમને અંદરથી જ ખ્યાલ આવશે. થોડી વાર ચોપડી વાંચો ને એટલે પછી ઘડિયાળ પડી છે ને, આમ જોશો જુઓ કે ના જુઓ, નહીં એ બરોબર છે. પણ તમે વાંચવા બેઠા પછી તમને 15, 20, 25 મિનિટ થશે ને, તમને એમ થશે બહુ ટાઈમ થઈ ગયો, એટલે ભાઈ તરત ઘડિયાળ થશે, ના ના હજી તો 15 મિનિટની વાત છે. વળી વાંચશો ને વળી એમ થશે કે થઈ ગઈ હશે 15 મિનિટ, ના હજી આ ઘડિયાળ બંધ થઈ ગઈ, પછી આમ આમ કરીને જોશે. હા એમ, ના ના એવું થાય જ. પણ હવે તમે તમારા મનને આમાં જોડ્યું, ચોક્કસ જોડ્યું, બહુ જ સારું કામ કર્યું. પણ એ કેવું થયું? આ લાકડી મેં ભરાવી અને હવે જેવી મેં લાકડી લીધી પછી શું થશે? એ ખરેખર કરવાનું શું હોય? હું એ જ કહું છું, કરવું શું? કરવાનું શું હોય ખરેખર? લાકડી ભરાઈને બેસી રહેવું, સ્વિચ બંધ કરવી. એટલે કેવું થાય છે, જેવું પુસ્તક બંધ થાય કે સામયિક પૂરું થાય ને, આપણું મન બમણા જોરથી સંસારની પ્રવૃત્તિઓમાં લાગી જાય. આપણે 5 મિનિટ પૂરતો પણ સામયિકનો આસ્વાદ રાખી શકતા ને. સાહેબ સામયિકમાં નક્કી કરે હવે પછી મારે શું કરવાનું. 5 મિનિટ જો એમ થાય કે 5 જ મિનિટની વાર છે તો પછી એમાં જતા. હા, એટલે એ કેવું થાય તમે વિચારો. આપણે જિનાલયમાંથી બહાર નીકળીએ ને તો પણ ઓટલે બેસવાનું વિધાન છે. તમે જે ભાવ જગતમાં પ્રવેશ કર્યો છો અને એમાંથી તમે બહાર આવી રહ્યા છો, થોડી વાર એની અંદર રહો. તમે એની અંદર બેસો, તમે એનાથી તમારા ચિત્તને ભાવિત કરો, વાસિત કરો. આપણે એ નથી કરતા. સામયિક લીધું, ચલો હવે પારી લીધું છે ને, હવે 5 મિનિટ અહીંયા જ બેસવું, કંઈ જ નથી કરવું. કઈ ઘાય છે, કઈ ઉતાવળ છે? આપણે બધું જ ઘડિયાળના કાંટે કરીએ, બધું જ ઘડિયાળના કાંટે. અને એમાં કેવું થાય છે, જે ખરેખર કરવાનું છે, જે મનને, એવું નથી કે તમારે સંસારની પ્રવૃત્તિ નથી જ કરવાની, તમારે સંસારના વ્યવહાર નથી નિભાવવાના, તમારે કોઈની સાથે વાત નથી કરવાની, બધું જ કરવાનું છે. પણ એ કરતી વખતે પણ તમારું ચિત્ત શાંત હોય, સ્વસ્થ હોય, પ્રસન્ન હોય, એ સ્થિતિ કેળવવા માટે સામયિક કરવાનું. શેના માટે સામયિક કરવાનું? તો એ 2 ઘડી દરમિયાન તમે તમારા ચિત્ત પ્રત્યે જાગૃત રહો કે ઓહો આ કેટલા વિચારો અમે કરીએ છીએ, વગર કારણના વિચારો, જે વિચારો સાથે મારે કાંઈ જ લેવા દેવા નથી, જે ઘટનાઓને મારે કોઈ સંબંધ જ નથી, એવી ઘટનાઓ, એવી વાતો, એવા પ્રસંગો મગજમાં આવ્યા જ કરે. કારણ કે આપણે આપણી 5 ઇન્દ્રિયોને છે ને ખુલ્લી છૂટ આપેલી, જે હોય આવવા જ દો, બસ આવવા જ દો. ફોનમાં કે કેમેરામાં તો સુવિધા છે કે તમે ક્લિક કરો ને તો જ ફોટો પડે, પણ આ મગજમાં એવું કોઈ સાધન જ નથી. જે જુઓ એ બધું અંદર આવતું જ જાય, અને પછી વિચાર બનીને તમારા મને. બસ આ સાવધાની કેળવવા માટે સામયિક કરવા. તમારા અંતર જગત પ્રત્યે જો એક વાત બરાબર સમજી લો,
જે ચીલા ચાલુ ક્રિયા આપણે કરીએ છીએ ને એનાથી એક ડગલું આગળ જવું એ અનિવાર્ય છે. જો તમને આટલાથી સંતોષ હશે ને તો તમે ક્યારેય જીવનમાં પ્રગતિ નહીં કરી શકો. આપણા મનમાં સૌથી પહેલું આવે હવે આ તો કેટલું બધું અઘરું, આ તો કેવી રીતે થાય, પતી ગયું. હવે આવા એમ કહો કે આંખ બંધ કરીને તમે બેસો ને તમારી જાતને જુઓ તો આ તો કંઈ થાય જ નહીં. અમારે અમને તો વિચાર જ બહુ આવે. તો પણ એ સ્વાભાવિક છે અને આ સારી વસ્તુ છે. તમે આંખ બંધ કરીને બેઠા અને તમારી અંદર વિચારો અઢળક ઉભરાયા ને તો એ બહુ સારી વસ્તુ બહાર નીકળે નીકળે છે બધું. હવે આપણે એને રોકી દઈએ. શેનાથી? માળા લઈને, ચોપડી લઈને. જે કચરો નીકળતો હતો એને તમે અંદર દબાવી. અહીંયા પાક્યું હોય બે ઇલાજ છે. કાં તો પાકેલું બધું કાઢી નાખો ને કાં સૂકવી નાખો. કયો ઇલાજ સારો? કાઢવાનું સારું. આ ડોક્ટરો શું કરે છે? તમને કફ થયો હોય ને તો ડોક્ટરો સૂકવી નાખે અને એ જ કફ પછી નડે. વૈદ્ય શું કરશે? એ તમે એની પાસે દવા લેવા જશો ને 2 પડીકા લેશો એટલે વધી જશે તમને ઓર કફ નીકળવા માટે. ભાઈ તમે એને કહેશો ભાઈ આ જ તો પ્રક્રિયા છે, અંદરથી કાઢવાનું. એટલે આ મનના તરંગો વિચારો આવે છે એનાથી જરાય ગભરાવાની જરૂર નથી, જરાય ડરવાની જરૂર નથી. તકલીફ ત્યાં છે કે જે વિચાર મને આવે ને એની સાથે હું જોડાઈ જાઉં. મને ચેતનભાઈ યાદ આવ્યા એટલે ચેતનભાઈ સંબંધી 1000 વાત મને યાદ આવશે ને હું એમાં જોડાઈ જઈશ. મને ખબર નહીં પડે હું ક્યાંથી શરૂ થયો હતો ને ક્યાં પૂરો થયો. બસ આ જે પ્રક્રિયા છે ને આ કરવાની જરૂર. આ જાગૃતિ છે. કર્મબંધ એનાથી થઈ રહ્યા છે. તમે કંઈ ક્ષણે ક્ષણે ખોટું નથી કરી રહ્યા, કે કશું જ ખોટું નથી કર્યું. તમે કંઈ પાપ કરી રહ્યા છો? નથી કરી રહ્યા. અને સદાય કર્મ બાંધો છો. કેમ કર્મ બાંધો છો? હું સામાયિકમાં બેઠો છું અને કર્મ બાંધી રહ્યો છું. કેમ કે જે મૂળ કારણ છે ને ત્યાં પડેલું છે. મારા મનમાં સતત રાગ અને દ્વેષની પરિણતિ ચાલુ છે. તમે સામાયિકમાં બેઠા અને ઉપાશ્રયમાં કોક આવ્યું. હવે જે આવ્યો ને એ તમને ગમતો નથી અથવા ગમે છે. બેમાંથી કંઈ પણ હોય. શું જાગશે? વિચારો આવશે કે નહીં આવે? હવે ત્યાં હું સાવધાન થાઉં કે ન થાઉં? ત્યાં થવું જોઈએ કે ન થવું જોઈએ? ત્યાં તમારે વિચારવાનું છે કે કરેમી ભંતેનું ઉચ્ચારણ મેં કર્યું છે, સાવધ્ય યોગના પચખાણ મેં કર્યા છે, તો આના વિશેની એક પણ નબળી વાત વિચારવી અથવા આના વિશે રાગ કરવો આ બંને સાવધ્ય ક્રિયા છે અને આ મારાથી ન થાય. આટલું તમે તમારી જાતને કહી શકો? આટલું તમે કહો ખરા? બસ તો આ સામાયિકની સાવધાની. આપણે આ નથી કરવું. બસ આ શીખવાનું. તમારે ક્યાં સાવધાન? ભાઈ હું 2 ઘડી સામાયિકમાં, તમે 24 કલાક અત્યારે નહીં કરી શકો. પણ જે ક્ષણોમાં હું ધર્મ ક્રિયામાં બેઠો છું, ધર્મ સ્વીકારીને બેઠો છું, એટલી ક્ષણો એ સામાયિકની હોય, એ જાપની હોય, એ પરમાત્માની પૂજાની હોય, સ્નાત્રની હોય, ગુરુવંદનની હોય, ભણવાની હોય, કોઈ પણ ક્ષણ તમે નક્કી કર્યું છે કે 10 મિનિટ 15 મિનિટ મારે આ કરવું છે કે બેસવું છે, તો એ દરમિયાન મારા મનમાં કોઈ પણ અશુભ વિકલ્પ નહીં આવે એનું હું ધ્યાન રાખીશ. અને આવશે તો એની સાથે જોડાઈશ. આટલી તો શરૂઆત કરો. આટલો વિકલ્પ તો મનમાં લાવો, આટલો સંકલ્પ તો લાવો કે નહીં આ 2 ઘડી સુધી હું સતત આ વિચાર કરીશ. ભલે ચોપડી ઓછી વંચાશ, પણ જ્યાં મનમાં વિકલ્પ આવશે ને ત્યાં હું સાવધાન થઈ જઈશ. ભાઈ આ ફલાણો યાદ આવ્યો, ફલાણી ઘટના યાદ આવી, નહીં આ નહીં. ના પાડતા શીખવા, પોતાની જ જાતને ના પાડતા શીખવાની. તમે સામાયિકમાં બેઠા હો અને તમને તમારી પાસે આવે કે ભાઈ આ શાક કેવું બન્યું છે, ચાખી આપો. ચાખો. કેમ કેમ નો હે? એ ખબર છે. અને પેલો પારકી પંચાયત કરવા આવે તો આટલી મારી વાત સાંભળ ને. હા કઈ નહીં, ફરી છું, આવતો રહે. અચ્છા શાક ખાઈ લીધું હોય એમાં પાપ વધારે કે આ બધું આડું આડું સાંભળ્યું એમાં પાપ વધારે? એનો અર્થ એ નહીં કરતા કે શાક ખાઈ લેશું. પણ હું એમ કહું છું કે આપણને એમાં પાપ દેખાય છે કે ના મારે સામાયિકમાં ખવાય નહીં, મારે સામાયિકમાં પીવાય નહીં, મારાથી સામાયિકમાં થાય નહીં.
તો આ તરફ કેમ આપણી જાગૃતિ નથી કે હું સામાયિકમાં સાવધ્ય યોગનો ત્યાગ કરીને બેઠો છું, કોઈ પણ આવીને કોઈની પણ ગમે તેવી વાત કરે મારે નથી જ સાંભળવાની, એ નિયમ કેમ ન હોય? સામાયિક એટલે સંપૂર્ણ સંયમ છે. કેમ સમણો એવો સાવો કહ્યું? કેમ સમણો એવો સાવો? બધું જ સંવર કરીને બેસાય એનું નામ સામાયિક. બધાનો જ સંવર કરી લેવાનો, બધાનો જ સંકેલો કરી લેવાનો છે. અને સંકેલો સામાયિક એટલે સંકેલો, બસ તમારા સિવાય કશું જ ન હોય એનું નામ સામાયિક. શા માટે ઇન્ટરેસ્ટ પડે? કોઈ આવ્યું તો ધ્યાન પણ શા માટે જાય? તમારું નામ ન બોલાય, તમારા કાને કોઈ અવાજ તમારા માટેનો ન પડે ત્યાં સુધી તો નજર પણ ઊંચી ન થવી. આનું નામ સંવર છે. મારા કાન ક્યાંય ન જાય, મારી આંખો ક્યાંય ન જાય, મારું ધ્યાન ક્યાંય ન જાય. બસ એટલા માટે આ પુસ્તક આપ્યું હોય, માળા આપી હોય કે એ કર્યું હોય. પણ આપણે તો પુસ્તક વાંચીએ કોક આવ્યું તો જોવા માંડી. કેમ એવો સંકલ્પ ન હોય કે મારે ઊંચું જોવાનું કામ શું છે? હું ઊંચું જોઈશ તો ચાર વિચાર વધારે આવશે ને. તો સામાયિક લઈને એવી રીતે બેસે સામે બધો રોડ દેખાય, કેમ ટાઈમ પાસ થાય? નહીં તો કંટાળી જવા એકલા એકલા. અંદર ઉતરવાની પ્રક્રિયા સામાયિક છે. અંતર્મુખ થવાનું. હવે આટલી સાવધાની આપણે આપણી આ ક્રિયાઓમાં, ભાઈ દેરાસર આવ્યા છો તો હવે ભગવાન સિવાય કશું જ એની કોઈ વાત હોય ઓકે, ત્યાં તો એની ના પાડી. પેલા સંસાર સંબંધી વાતોનો નિષેધ કરી દીધો, પછી જિનાલય સંબંધી વાતોનો પણ નિષેધ કરી દીધો, પછી દ્રવ્ય પૂજા સંબંધીની વાતોનો પણ નિષેધ કરી દીધો. બધો જ નિષેધ. આ જુઓ તમે કેટલી અદ્ભુત પ્રક્રિયા છે. તમે જો ખાલી ફોલો કરી હોત ને આટલા વર્ષોમાં, સાચું કહું છું, આપણે 50 વર્ષથી પરમાત્માની પૂજા કરીએ છીએ, પણ જો નિયમો ફોલો કર્યા હોત ને આ બધા જ, તો આપણે અત્યારે એકાગ્ર થઈ ગયા હોત. તમારે કોઈ મોટે ધ્યાન શિબિરમાં જવાની જરૂર ન રહે. આપણી એક એક ક્રિયામાં આ વિધિ મુખ્ય વસ્તુ છે. વિધિ પ્રત્યે આપણી ઉપેક્ષા એણે આપણી નાની નાની ક્રિયાઓને પણ સાધના બનવાથી વંચિત રાખી. આપણે વિધિ એટલે શું સમજ્યા કે પેલા બેસને સંધિ સૌનો જ ખમાસણું આવે ને પછી સામાયિકનું ખમાસણું આવે, એવું વિધિ આપણે સમજ્યા. પણ એ ક્રિયાનો વિધિ છે. આરાધનાનો વિધિ શું છે? ક્રિયાનો વિધિ આ છે કે ભાઈ પેલા ઈડિયાવી કરવાની છે, પછી મુપત્તિ પલવવાની છે, પછી સામાયિક દંડક ઉચ્ચારવાનું છે, ને પછી બેસને સજ્જાયને આદેશ લઈને બેસવાનું. આ ક્રિયાનો વિધિ. સામાયિકનો વિધિ શું? પૂજા કરવા જવાનું છે. પૂજાનો વિધિ શું? અરે 9 અંગે પૂજા કરવાનો છે, એ તો ઠીક છે, ઓકે, અહીંયા પેલા પછી અહીંયા, એ ક્રમ છે. પણ એ પૂજા આરાધના બને એના માટેનો વિધિ શું છે? જો આપણે આને અનુસર્યા હોત તો ભગવાન સિવાય કોઈ વિકલ્પ આપણા મનમાં ના આવતા. આપણી આ હાલત એ છે, આટલા વર્ષોથી આટલા કલાકો પૂજા કરવા છતાં આપણે ભગવાન સાથે કેટલા જોડાયેલા રહીએ છીએ એને મોટો સવાલ છે, બહુ જ મોટો પ્રશ્ન. તો આ જે સાવધાનીની વાત છે, બસ આ સાવધાની જે કેળવાય ને એટલા માટે આટલી ઝીણવટથી બધી વાતો કરી. આપણું મન અનાદિકાળના સંસ્કારોથી ઘેરાયેલું છે, એટલે સ્થિર નથી જ બેસવાનું. એમાં વિચારો ન આવે એવી સ્થિતિ અત્યારે આવવાની જ નથી. પણ છતાંય કેટલું થઈ શકે? ચલો હવે દેરાસર આવ્યા છીએ, હવે સંસારની વાત નથી કરવી, છતાં નિયમ છે, નિયમ છે. હાથ જોડીને પચકાણ થાય તો જ પચકાણ. હાથ જોડો કે ન જોડો, તમે જિનાલયમાં પગ મૂક્યો ને એટલે એની સઘળીએ મર્યાદાઓ આપણને લાગુ પડી જ જાય. પછી તમે જે તે ન જ કરી શકો. દરેક સ્થાનનું એક ગૌરવ હોય છે, એક એની મર્યાદા હોય છે, અને એ પ્રમાણે જ કરાય. આ કંઈ બજાર થોડી છે. આ બજાર છે. એની આમન્યા હોય, એની મર્યાદા હોય, એનું ગૌરવ હોય. તમે સહજપણે એમાં આવી ગયા, હવે તમારે એને અનુસરવાનું જ હોય. હવે સંકલ્પ કરજો, હવે નક્કી કરજો, હવે જિનાલય આ રીતે જ આવું, આ વિધિ સાચવવાનો. એટલે મેં કાલે કહ્યું હતું કે આટલા સૂત્રો શ્રાવકોએ અવશ્ય ભણવા જ જોઈએ. તો અજાણતા, સમજણના અભાવે
આપણે કરાતી આરાધનામાં પણ નવા કર્મબંધ કરીએ છીએ ને એનાથી બચવા. બસ આ સાવધાની, આ જાગૃતિ, આ જ્ઞાન એને તપ કહ્યો. આ તપ. તમે અંદર ગયા અને કોઈક વાત કરવા આવ્યું અને તમે કીધું ઈચ્છામી દુકડમ, અત્યારે આપણે જિનાલયમાં છીએ ને આવી વાત ન થાય. આ તપ છે. તમારા મનમાં કોઈ વિકલ્પ ઉઠ્યો અને તમે એક ક્ષણભર ઊભા રહ્યા, નહીં આ વિકલ્પ અત્યારે નહીં, અત્યારે હું દેવાદિદેવની સામે ઊભો છું, અત્યારે પરમાત્મા સામે છે, એમની સમક્ષ આવો કોઈ વિચાર, કોઈ વિકલ્પ મનમાં લાવવાનો નથી. તમે ઊભા રહી ગયા, તમે વિચારને દૂર કર્યો. આ તપ છે. ઈચ્છા નિરોધસ તપ. તમારી અંદર જે કંઈ પણ ઉઠે એને તમે શાંત કરતા જાઓ. આજ તો તપ છે. આજ તો એટલે જ્ઞાનમેવ બુધા પ્રભુ, આ જાગૃતિ એને તપ કહ્યું. તો પછી બાહ્ય તપ નિરર્થક સમજવાનું તો કે નહીં. અભ્યંતર તપ મુખ્ય છે, પણ બાહ્ય તપ બાહ્યમ તદ ઉપબ્રહ્મકમ. બાહ્ય તપ આભ્યંતર તપના ટેકારૂપ. તમારા આભ્યંતર તપને જે પુષ્ટ કરે, આભ્યંતર તપમાં વૃદ્ધિ કરે, આભ્યંતર તપની વધુ શુદ્ધિ કરી આપે, માટે બાહ્ય તપ કરે. માટે એનું મૂલ્ય છે. તમારો આહારનો સંયમ હશે, તમે ઉપવાસ કરશો, સંયમ આવશે. તમે આયંબિલ કરશો, સંયમ આવશે. તપ એટલે બરાબર સમજજો, તપ એ હોવો જોઈએ કે જેમાં ભોગ ઓછામાં ઓછો. આપણે તો એકાસનું કરીએ ને તો ત્રણેય ટાઈમનું હોય બધું. તો એ તપ છે કે ભોગ છે? હે, એ તપ છે કે ભોગ? જાણે કઈ 12 વર્ષ સુધી મળવાનું ન હોય ને એવી રીતે એકાસનું કરે. ખાખરો બી ખાય, રોટલી બી ખાય, ભાખરી બી ખાય, ત્રણેય ટંકનું થાય. હે, પાછા ઘરવાળાને પ્રેમ એટલો, હવે ઠેઠ બીજા દિવસે સવારે તમારે લેવાનું છે એટલે વાપરો. હા, છેલ્લે કેળું ખાય, શક્તિ રહે. ફ્રૂટ ડીશ આવે સાહેબ, ફ્રૂટ ડીશ, ફ્રૂટ ડીશ. હા, ફ્રૂટ ડીશ, બધું કંઈક કંઈક ડીશ આવે તમારે. પેલી કાકડીની સ્લાઈસ, ટામેટાની સ્લાઈસ, શું કહેવાય ને? ના એ તો ના, એ તો સલાડ ના લેવા ખરેખર. સારું છે, થોડાક નિયમો છે, કાચું ના ખવાય. સલાડ ના લેવા. બાકી તો આપણે કઈ મૂકી એવા જ નથી. ત્યાં તમને સ્મરણ આવવું જોઈએ કે હું એકાસનું કરવા બેઠો છું. એ એકાસનું છે ભાઈ. ત્યાગ પૂર્વક જ તપ શોભે. ભોગ પૂર્વકનો તપ કોઈ દિવસ શોભે જ નહીં, એ હોય જ નહીં. મને તો ઘણી વાર વિચાર થાય, હા અમે વર્ષી તપ કરીએ અને બેસરાના દિવસે તો જાણે ઓહો હો હો. એને એવી આવ ભગત કરે, એવી આગતા સ્વાગતા કરે, જાણે કાલથી 400 ઉપવાસ જ કરવાના છે. અલે હા ભાઈ, એક દી છોડીને ખાવાનું જ છે ફરી. શું આટલું બધું? કેમ આપણને સહજ ભાવે અંદરથી ન થાય? અરે નહીં યાર, ત્યાગ કરવા બેઠા છો. ભગવાન આદિનાથે કર્યું હતું એટલે અમે કરીએ છીએ. અને થોડીક તો ઇજ્જત રાખો એમની. થોડીક તો એમ રાખો કે આ ભગવાનની તપશ્ચર્યાનું અનુસરણ છે, એટલું ગૌરવ રાખો ને તોય વિવેક આવી જાય. પણ આપણી ક્ષમતા નથી, કબૂલ, આપણી ક્ષમતા નથી. એટલે આપણે એક સહારો જોઈએ છે, એક ટેકા માટે જોઈએ છે. તો એટલું બરાબર છે. આ તો ટેકો મૂકવાની બદલે નવું જ મકાન ઊભું કરી દે. તો 12 મહિના નીકળે. આ લાંબુ તપ છે ને, લાંબુ એમ 13 મહિના. મને એમ કહો, તપ લાંબુ પારણા લાંબા? તપ લાંબુ કે પારણા લાંબા? આપણને કોઈ દિવસ એમ ના લાગ્યું કે 50 વર્ષથી તપ નહોતું કર્યું ને હવે કર્યું કે તપ બહુ લાંબુ છે? પણ 50 વર્ષ શું કરતો હતો? પારણા જ કરતા હતા ને આપણે. બાહ્યમ તદ નિરર્થક નથી. તમારો સંયમ એમાં હોય ને, જોજો, તમારા મનની ચંચળતાને ઓછી કરવામાં, તમારા મનના વિકલ્પોને ઓછા કરવામાં, શાંત રાખવામાં આહારનો સંયમ એ સૌથી મોટું સાધન. જેટલો આહાર વધારે, જેટલો આહારમાં શોખ વધારે, આ મરી મસાલા વધારે, આ જેટલું વધારે ને એટલી મનની ચંચળતા વધારે. આ કઈ એમને એમ કહેવતો નથી બની ગઈ કે ભાઈ આહાર તેવો ઓડકાર,
અન્ન તેવું મન, આ કઈ એમને એમ કઈ પ્રાસ નથી મેળવી દીધા, આ વાસ્તવિકતાઓ. જેવો આહાર એવો ઓડકાર. ઓડકાર એટલે એવા જ વિકલ્પો, એવા જ વિચારો, એવી જ વાતો તમારા અંદરથી નીકળે. એટલે બાહ્ય તપ તમારા અભ્યંતર તપને, તમારી આ જાગૃતિને વધારી માટે તપ ઉપયોગી છે, અને તો જ એ તપ સાર્થક છે. તો મુખ્ય કામ જે કરવાનું છે એ શું? પરમાત્માનું તપ, એનું આલંબન અવશ્ય લેવાનું છે, પણ એમની સાધનાને મુખ્ય રાખીને રહેવાનું. ભાઈ, ભગવાને 12.5 વર્ષ તપ કર્યું, 12.5 વર્ષ સુધી જમીન ઉપર પનાઠી વાળીને ન બેઠા, તો હાંસલ શું કર્યું? મેળવ્યું શું? કેવળ જ્ઞાન મેળવ્યું. એ કેવળ જ્ઞાન મેળવતા વિચાર તો કરો, રૂવાડા ઊભા થઈ જાય. તીર્થંકરનો આત્મા છે, તીર્થંકરનો આત્મા. 12.5 વર્ષ લાગ્યા. 12.5 વર્ષ પરમાત્માને કેવળ જ્ઞાન સુધી પહોંચવામાં લાગ્યા. આપણે કેટલો વખત ધીરજ રાખી? ખાલી ભગવાનને નજર સામે રાખીને આરાધના કરશો ને તોય તમારી હતાશા દૂર થઈ જશે. જો સાક્ષાત તીર્થંકર પરમાત્માને 12.5 વર્ષ સુધી મહેનત કરવી પડે આ પોતાના કર્મોને ખપાવવા માટે, તો હું તો કેવળ જ્ઞાન પામવાનો નથી, મને ખબર છે. 12,500 વર્ષ સુધી કોઈ મેળ ખાવાનો નથી આપણો. તો હું જરાકમાં અરે યાર 6 મહિનાથી કરીએ છીએ પણ કાંઈ મેળ નથી ખાતો. અરે 6 મહિના થયા ભાઈ, શું હારી ગયો? શું થાકી ગયો? ઇન્દ્ર મહારાજાએ કીધું હતું, ભગવંત 12 વર્ષ સુધી ઘોર ઉપસર્ગ આવશે, હું આપની સાથે રહું. ભગવાને શું કીધું? કોઈ તીર્થંકર કે કોઈ સાધક કોઈની સહાયતાથી કેવળ જ્ઞાન મેળવી શકતા નથી. તમે જ તમારા સહાયક છો. તમે જ તમારા સહાયક છો. તમે જ તમારી જાતને સપોર્ટ કરો, તમે જ તમારી જાતને ટેકો આપો, તમે જ તમારી જાતને સજ્જ કરો. કોઈના ટેકાથી તમે આગળ વધશો એ આ ક્ષેત્રમાં ચાલશે. તમારી જ મહેનતે તમે આગળ વધી શકશો. અને એના માટેનું માર્ગ અહીંયા બતાડ્યો. શું કરવાનું છે? કરવાનું તો છે જ, અને કરો પણ છો. હવે કરવાની ટેવ તો પડી ગઈ. હવે તમને કંઈ પૂજા શીખવાડવાની નથી, પૂજા કરવા જાઓ એમ કહેવાનું નથી, સામાયિક કરો એમ શીખવાડવાનું નથી, પ્રતિક્રમણ કરો એ કહેવાનું નથી. બધું જ તમે કરો છો, બસ કઈ રીતે કરવું એટલું જ ફેરફાર કરવાનું. ઘણાને તો શીખવાડવું પડે કે ભાઈ કર કર કર, કરવા માટે કહેવું પડે, એને લાલચ આપવી પડે, એને સમજાવવો પડે. પણ તમે તો અત્યારે એ સ્ટેજ ઉપર આવી ગયા છો કે તમે લગભગ ઘણો બધો ધર્મ કરતા છો, પણ હવે ધર્મ શા માટે છે અને કઈ રીતે કરવાનું છે, આટલી જાગૃતિ આપણે કેળવી લઈએ ને તો આ બધા સ્વાધ્યાયનો કોઈ મતલબ સરે. મતલબ ક્યારે સરે આ સ્વાધ્યાયનો? ત્યારે કે આટલી જાગૃતિ આપણામાં આવે. શા માટે આટલું મારા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ, અને કઈ રીતે આ બે બાબત મારા મનમાં સ્પષ્ટ હોવી જોઈએ. હું કરું છું તે શા માટે, અને મારે કરવું છે તો કઈ રીતે. હવે મારા મનથી નથી કરવું, હવે મારા મનની અનુકૂળતા માટે નથી કરવું, હવે મારી બધી જ પરિસ્થિતિઓ અનુકૂળ રહે એના માટે નહીં, હવે આત્મા માટે કરવું. પહેલો સંકલ્પ તો એ કરો કે આ ધર્મ હવે જે કંઈ પણ થશે એમાં આત્મા સિવાયનું કોઈ લક્ષ્ય મારા જીવનમાં નહીં. બસ 1 રૂપિયો પણ ભંડારમાં નાખીશ ને એને પણ ધર્મ બનાવીશ. બરાબર યાદ રાખ, જે ક્રિયાના કેન્દ્રમાં આત્મા હશે એ ક્રિયા ધર્મ છે, અને જે ક્રિયાના કેન્દ્રમાં કોઈક ઈચ્છા હશે એ પુણ્ય હશે. તમે જિનાલયમાં લાખ રૂપિયા નાખો પણ કોઈક ને કોઈક ઈચ્છા છે, કોઈક મોહ છે, તો એ પુણ્ય છે. અને મારે સર્વસ્વ છોડવું છે, એ છોડવાની બુદ્ધિ જાગે, મારી પરિગ્રહની સંજ્ઞા તૂટે, એટલા માટે હું નાખું છું, એટલા માટે હું દાન કરું છું, એવી બુદ્ધિ આવે તો સમજવાનું કે દાન પણ ધર્મ છે. બસ શ્રદ્ધા, આત્મશ્રદ્ધા દ્રઢ કરવા. હવે જે મારો ધર્મ થશે આત્મા માટે જ થશે. બસ આત્માનું કલ્યાણ એ જ મારું લક્ષ્ય. શા માટે કરું છું? કે મારા આત્માના માટે. હવે કેમ કરવાનું છે એનો વિધિ. આ 2 પ્રશ્નો સ્પષ્ટ હશે ને તો આ બધું અઘરું નથી. કાલે 5 વાનાની વાત કરી, યાદ રહ્યા છે? સ્થાન, વર્ણ,
અર્થ, આલંબન અને અનાલંબન. કંઈ નહીં, યાદ ન રહે તો ચિંતા નહીં કરવાની, બહુ ટેન્શન નહીં કરવાનું. પણ આ બધી વસ્તુઓને તમે વિચારશો ને તો એ સહજ બની જશે. અને તમે આમ જુઓ, યાદ રાખવાનો સૌથી સહેલો ઉપાય આ જ. આપણે ક્રિયા કરીએ અને એમાં કેટલી વસ્તુ જરૂરી છે. તમે બેઠા દેરાસરમાં, બરાબર, હવે એમાં આવશે ચૈત્યવંદન કરવું છે એટલે તમે કહેશો ડાબો ઢીચણ ઊંચો કરો. આ શું થયું? આસન, સ્થાન, સૂત્ર બોલો, વર્ણ, અર્થ વિચારો. અર્થ તમે ભગવાન છે એની આમે જો ભાઈ ડાભા નહીં મારતો, આ ક્રમ જ છે સીધો, યાદ રહી જશે. અનાલંબન એને અત્યારે છોડી દો, કારણ કે પરમાત્માના આત્મામાં પ્રગટેલા ગુણોનું ચિંતન છે, એને આપણે ક્ષણભર માટે એક બાજુ રાખીએ. પહોંચવાનું છે ત્યાં સુધી, પણ અત્યારે આટલું તો કરીએ કે નહીં. હવે આજથી, હવે હમણાં દેરાસર જશો ને, બસ એટલું એવું કરીને જજો, ત્યાં કકલાટ ન કરતા, હું રહી ગઈ ને હું રહી ગયો. આ સાચવીને કરજો. એક સૂત્ર બોલવું છે, એક આખી ક્રિયા આવી થઈ જશે એક સાથે નહીં, પણ એક નક્કી કરો કે ઈરિયાભાઈ બોલીશ ને ત્યાં સુધી તો મારું મન અને મારી આંખો કે મારા કાન કે મારું ચિત્ત બીજે ક્યાંય નહીં જાય, એમાં ડૂબેલું રહેશે, એની સાથે જોડાયેલું રહેશે. બસ આટલું સંકલ્પ કરજો, આપોઆપ તમને અહેસાસ થશે. ધીમે 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 તમને પોતાને અંદરથી પ્રતીતિ થશે કે ના, હવે આખી ક્રિયા હું કરી શકું. એક ચિત્તે, એક ધ્યાને, એકાગ્રતાપૂર્વક હું આ ક્રિયા કરી શકું. એટલે આ પ્રયત્ન કરજો. ઊભા જ કરવું છે. આગ્રહ રાખો, આગ્રહ, કોઈ પણ વસ્તુનો આગ્રહ હોવો જોઈએ, સંકલ્પ હોવો જોઈએ. મુદ્રા સાચવવાની છે. શબ્દ જે શબ્દ ઉચ્ચારાય શુદ્ધ ઉચ્ચારાય, સરસ રીતે બોલાય. સૂત્ર બોલો તો એવી રીતે બોલો કે કોઈ સાંભળે ને તોય ગમે. આ તો ત્રણ લોકના નાથની સામે બોલવા, કેટલું સરસ બોલવાનું. પછી એના અર્થનું ચિંતન, અને આલંબન તરીકે પરમાત્મા સામે બેઠા છે, બસ એમને જ જોયા. બીજું કંઈ યાદ આવે કે ન આવે, બીજું કશું જ સ્મરણમાં આવે કે ન આવે, કોઈ ઘટના તમને ન આવડતી હોય, કંઈ ન સમજાતું હોય, કાંઈ નહીં, પણ ભગવાન બેઠા છે ને આટલી મર્યાદા રાખીને બસ આની સામે જોવું છે, બીજા કોઈને નથી. જે ચિંતન થાય, અર્થનું ચિંતન કરશો તોય ઘણું થઈ જાય. આ તો મનની ચંચળતાને દૂર કરવાના ઉપાય તરીકે આ બધું જ મૂકવામાં આવ્યું કે આમ કરશો તો કરતા 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 તમે એક દિવસ સાવ સ્થિર ચિત્તથી તમે સમગ્ર આરાધના કરી શકશો, અને એ આરાધનાથી વિપુલ કર્મ નિર્જરા તમારી થઈ શકે. અઢળક કર્મ ખપી જશે. અને કોને હોય, તમને અંદરથી જ્યારે થાય કે ના મારે આ રીતે જ કરવું છે, અને અંદરનો ઉલ્લાસ વધતો જાય ને, તો સમજજો કે ચારિત્ર મોહનીય કર્મ ખપ્યા છે, માટે મને આ ભાવ થાય. જ્યાં સુધી ચારિત્ર મોહનીય નહીં ખપે ને ત્યાં સુધી આ કરવાનું મને નહીં. કાલ કીધું ને, કોને હોય આ યોગ? કોને હોય? તો કે જેના જીવનમાં દેશથી કે સર્વથી ચારિત્ર હોય, વ્રત આવ્યા હોય, એના જીવનમાં આ બધું હોય. આ સમજાવે છે. ચારિત્ર સુધી ગતિ કરવી હોય, ઠેઠ સુધી પહોંચવું હોય તો એનો માર્ગ છે. તો અંદર હવે તમારી પોતાની પરીક્ષા થાય, તમારું પોતાનું નિરીક્ષણ થઈ શકે કે ભાઈ તમે કઈ સ્થિતિમાં ચારિત્ર મોહનીય તમારા ખપ્યા છે કે નથી ખપ્યા. તો તમને આનંદ આવે છે? આ બધું કરતાં કરતાં આનંદ આવે છે? આ બધું કરતાં કરતાં ઉલ્લાસ આવે છે? આ બધું વધુને વધુ સરસ રીતે થાય, એના પરિણામ જાગે છે? બસ તો સમજવાનું કે હવે કર્મ ખપી રહ્યા. સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન, આન ઉમેર્યા વગર આપણી કોઈ ક્રિયા એ યોગ બનતી નથી, અને મોક્ષ સાધક અનુષ્ઠાન રૂપે કહેવાતી. મારી ક્રિયા એ મોક્ષ સાધક અનુષ્ઠાન છે. મારી ક્રિયા એ મારા આત્મશુદ્ધિનું સાધન છે, એવું ક્યારે કહી શકાય? માત્ર કરવાથી નહીં, ફરીવાર વારંવાર ગૂંઠજો. ખાલી કરવાથી કશું જ મળવાનું. કોઈ આશ્વાસન આપે ને, ઘણા અત્યારે આશ્વાસનનો જમાનો, સાહેબ આજે આમ કરશે તો કાલે વળી અહીં સુધી પહોંચશે, આજે આમ કરશે તો કાલે વળી અહીં સુધી પહોંચશે. આશ્વાસનની રીતે વાત બહુ સારી છે, પણ અનાદિકાળથી આપણે આ જ કરતા આવ્યા.
આકર્ણિતોપી મહિતોપી નિરીક્ષિતોપી નૂનમ ન ચેતસી મયા વિદ્રુતોસી ભક્ત્યા. તમે ગુજરાતીમાં બોલો છો. સુણ્યા હશે, પૂજ્યા હશે, નિરખ્યા હશે, પણ કો ક્ષણે એ જગત બંધુ ચિત્તમાં ધાર્યા નહીં ભક્તિ પર. ભગવાનને પણ જોયા છે, ભજ્યા છે, પૂજા કરી છે, નિરીક્ષણ જોયા છે, આમ મન ભરીને જોયા, બધું જ કર્યું હશે, પણ ખૂટ્યું શું? ભક્તિ પણ. મેં હૃદયમાં તમને સ્થાન ન આપ્યું. આપણે દરેક વસ્તુને બુદ્ધિમાં સ્થાન આપ્યું, હૃદયમાં નહીં. અને જેનું સ્થાન હૃદયમાં હોય ને એ ભવાંતરમાં સાથે આવે. બુદ્ધિમાં હોય અહીંયા જ રહી જાય. અહીંથી અંતરમાં સ્થાપિત થઈ જાય. બસ હૃદયમાં એકવાર, મેં કાલે પણ કહ્યું, તમારું હૃદય ભાવિત કરી દો, પછી ભવાંતરની ચિંતા છોડી દો. કઈ ગતિ થશે, જે થશે ત્યાં એ મારે સાથે હશે. કારણ કે જ્યાં જશું ને ત્યાં અંતર તો સાથે જ હશે. બીજું કઈ સાથે હોય કે ન હોય, બુદ્ધિ હોય કે ન હોય, 3 ઇંચમાં જતા રહીશું તો બુદ્ધિ નહીં હોય. ચંડ કૌશિકને શું હતું? બુદ્ધિ હતી. ચંડ કૌશિકને શું હતું? એણે સાદું જીવન પાળ્યું. સાદું જીવન પાળ્યું, સારામાં સારું પાળ્યું. સાધુ ઘણો તપીયો હતો, ધરતો મન વૈરાગ. અતિશય તપશ્ચર્યા વાળો અને વૈરાગ્ય પૂર્વકની તપશ્ચર્યા હતી. બસ એક અવગુણ, એક અંદર રહેલી નબળાઈ. આ નાનો છે ને હું મોટો છું, નાનો મને કેમ કહી જાય? આરાધક એ કોઈ પણ મારી ભૂલ દેખાડે ને અને મને રોમાંચ થાય તો સમજવું કે હું આરાધક છું. કોઈ પણ હોય, એ ભલે એને બીજી કંઈ ખબર ન પડતી હોય, પણ મારી ભૂલ તરફ એને આંગળી ચીંધીને એને ઉપકાર માનું. ભાઈ ધન્યવાદ હો, મારી આટલી ભૂલ તે સુધારી આપી. એ બીજું નથી જાણતો, પણ આટલું જ જાણે છે, છતાંય મને કીધું ને બસ આનું નામ આરાધક. એ ત્યાં ચૂક્યા, કશાય કરી લીધો, ગતિ બગાડી લીધી, પણ જીવનભર જે આરાધના કરીને એનાથી પોતાની જાતને એને ભાવિત કરે છે. તમે એમ નહીં માનતા કે આ બધું એમને થઈ જાય છે. નહીં, એમને એમ ભગવાન આવી ગયા અને ચંડ કૌશિકને પ્રતિબોધ થઈ ગયો. ના, ભગવાન શું ગમે તે આપણી પાસે નહીં આવ્યા હોય. ભગવાન આપણે ગયા છીએ ભગવાન પાસે. આ એ જ કીધું ને, આકર્ણિતોપી મહિતોપી નિરીક્ષિતોપી નૂનમ ન ચેતસી મયા. અરે સમોસણમાં ગયા છીએ આપણે, સમોસણમાં ગયા છે, પણ ત્યાં બધું આ જ જોતા આવીશું મહાપૂજા જેવું. બહુ સારું સમોસણ. સમોસણમાં બેઠા બેઠા સોના ચાંદી જોયા છે. ભગવાનને જોયા જ નહીં હોય. સિંહાસન કેવું સરસ. એટલે આ ભાઈ આ જોઈ લે ને, આ તો બધું જોવાનું. હે ભગવાન છે ને, આ તો અમે ઠેકો લઈને બેઠા છે. ભગવાન ઠેકો લેતા જ નથી. ભગવાન તો તમે પૂછો તો જવાબ આપે, બાકી તમે જે કરતા હો જમ સેમ તમ સમાયર. તમને ઠીક લાગે કરો. તમને કાંગરા ગમે તો કાંગરા જોયા કરો, તમને સિંહાસન ગમે તો સિંહાસન જુઓ, અને હું ગમું તો મને જુઓ. ભગવાન તો બેઠા. ભગવાન કોઈને રોકે નહીં. સમાધિ માધ્યસ્થે યુગાશ્રિતોસી. હેમચંદ્ર સુરી મહારાજે એવા અદભુત વિશેષણ આપ્યા છે. ભગવાન બે જ ભાવમાં જીવે, એક સમાધિનો ભાવ અને એક માધ્યસ્થ્યનો ભાવ. સમાધિ પરાકાષ્ઠાની અને માધ્યસ્થ્ય પણ પરાકાષ્ઠાનું, આ બે ભાવમાં જ ભગવાન જીવે. એ જુએ આ જીવને, પણ એને તો આપણો આત્મા જ દેખાય ને. એ આ બધું ક્યાં દેખાય? એને કાંઈ જ ન દેખાય. આત્મા દેખાય, એને દેખાય તો આનું કલ્યાણ થવાનું છે, એનાથી જ આનંદ પામે. ચંડ કૌશિકને જોઈને રાજી થઈ શકે, ગોશાળાને જોઈને રાજી થઈ શકે, તો આપણા જેવા ડાફોળિયા મારવા વાળાને જોઈને પણ રાજી થાય ને ભગવાન. બીજું ભગવાનને એ બહારનું કોચલું જોતા જ નથી. ભગવાનનો સાચો ઉપાસક એ કોઈ પણ વ્યક્તિને એની બહારની ચેષ્ટાથી ન મૂળવે, એ આત્માને જોઈ લે ને અને શાંત થઈ જાય ને તો સમજવું કે ભગવાનનો ઉપાસક છે, એ ભગવાનનો આરાધક. ચંડ કૌશિક પૂર્વભાવમાં આરાધ્યું છે, પોતાની જાતને વાસિત કરી છે, ભાવિત કરી છે. ગતિ બદલી ગઈ, ગતિ બગડી ગઈ, તિર્યંચ ગતિ સુધી પહોંચી ગયા. હવે શું થાય? અને ભગવાન આવ્યા. અરે ઈ જ કામ લાગી છે ભાઈ, ભગવાન કામ નથી લાગ્યા. એક વાત સમજો, પાણી એકદમ ચોખ્ખું છે,
કચરો બધો જ નીચે બેસી ગયો છે. હવે તમે એક પથ્થરો નાખો ને પછી તમે ગમે એટલી મહેનત કરો એ કચરો ઉપર જ આવે, નીચે તમે બેસાડી ન શકો. બેસાડી શકો? રાહ જ જોવી પડે. એમ અંદરનો કષાય ઉભરાઈને બહાર આવી ગયો ને, બસ તે વખતે ગતિ બગડી ગઈ. કષાયની પરાકાષ્ઠા આવી ગઈ, ગતિ બગડી ગઈ. હવે ભગવાન આવ્યા, ભુજ્ય ભુજ્ય ચંડકોશી, આ 3 શબ્દોમાં કામ થઈ જાય. આપણે 50 વર્ષથી સાંભળીએ છીએ, એ ક્રિયા નથી બદલી શકતા. કેમ? કોને સ્પર્શી આ વાત? આ શબ્દો ક્યાં પહોંચ્યા? જ્યાં ભાવિત થયેલી વસ્તુ છે, એ ભાવિત થયેલું તત્વ સાથે છે, અને એને જ્યાં શબ્દો સ્પર્શ્યા ને ત્યાં અંદર ઉઘાડ થઈ ગયો. ઓહો, હું કોણ હતો? બસ આટલું જ યાદ કરાવ્યું ભગવાને. તું એ યાદ કરજે તું હતો. આજે તું શું છે ભૂલી જા. આજે આપણે વિચારીએ છીએ અમે તો કેટલા નબળા છીએ, અમે તો તપ નથી કરી શકતા, અમે તો સારા ભાવ નથી લાવી શકતા. અરે ભૂલી જાઓ ભાઈ, અહીં સુધી આવ્યા છો ને તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક તમે આરાધીને આવ્યા છો. એને યાદ કરો, એનું ગૌરવ કરો અને એનું આનંદ માણો. નબળાઈઓને ભૂલી જાઓ. ભગવાન મળ્યા છે એનાથી મોટું આલંબન કયું હોઈ શકે? આપણે ભગવાનની વાણી મળી છે એનાથી મોટું બળ આપણી પાસે કયું હોઈ શકે? કેટલું મળ્યું છે આપણને, એનો આનંદ હોવો જોઈએ. અને ચંડકૌશિકને અસર એટલે કહું છું, પોતાની જાતને ભાવિત કરી લો, બીજું બધું જ ભૂલી જાઓ. બસ ચિત્તને સતત ભાવિત કરો, આ જ સાચું છે ને આ જ સાચા. બસ ક્યાંક ભટકી ગયા આવીશું ને ગતિની ચિંતા છોડી દો, ભગવાન પોતે આવીને ઉભા રહી જશે. જે કોઈ આવીને ઊભો રહેશે અને ધર્મની વાત કરશે ને તે અંદરથી ઉઘાડાવી, તો એની મહેનત આ બધું જ ભાવિત થવા માટે જ. ભાવિત થશો ક્યારે? એકાગ્ર થશો તો. એકાગ્ર થશો ક્યારે? જો આ વિધિ સાચો શો તો આ વિધિ શું છે, એનું વિશે શું સ્વરૂપ છે.